મારું નામ ડૉક્ટર હાર્દિક મહેતા છે. હું નાયબ આરોગ્ય અધિકારી તરીકે આરોગ્ય શાખામાં ફરજ બજાવું અને હાલ જે છે ફૂડ વિભાગના જે છે ડેઝિગ્નેટ ઓફિસર તરીકેનો જે છે વધારાનો ચાર્જ સંભાળી રહ્યું છું. ગઈકાલે સાંજે જે છે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયોની અંદર જે છે ગ્રાહક દ્વારા જે છે એક કેક અને બીજી અલગ અલગ વસ્તુઓ જે નાણાવટી ચોક પાસે અતુલ બેકરી આવેલી છે તેની અંદરથી જે છે ખરીદ કરવામાં આવી હતી. અને જ્યારે તે કેક જે છે તેમના દ્વારા જોવામાં આવી તો કેક જે છે વાસી કેક જોવા મળેલ હતી અને બીજી જે કંઈ પણ વસ્તુઓ તેમણે લીધેલી હતી તો તેની અંદર જે છે વસ્તુઓ બધી એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ આપણને જોવા મળેલી હતી. તો તે વિડીયોના અનુસંધાને હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તે છે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. અને આપ જોઈ શકો છો કે જે કંઈ પણ અહીંયા વાસી વસ્તુઓ કે એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનો જે કંઈ પણ જથ્થો આપણને હાલ જોવા મળશે અહીંયા તો તે બધા જથ્થાનો હાલ જે છે સ્થળ પર જ નાશ કરવામાં આવશે. અને ત્યારબાદ જે છે અલગ અલગ કેક અને અલગ અલગ બીજી બ્રેડની વસ્તુઓ છે તેમના પણ નમૂના લેવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને આપ જોઈ શકો છો કે અતુલ બેકરી જે છે તેની રાજકોટમાં બીજી અલગ અલગ ઘણી જગ્યાએ બ્રાન્ચો આવેલી છે તો તે બધી બ્રાન્ચોની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. કાર્યવાહી થાય છે જે છે આપ જોઈ શકો છો કે જે રીતે મેં કહ્યું કે વાસી અને એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ છે તો તેનો જે છે આપણે સ્થળ પર જ નાશ કરવાના છીએ. અને ત્યારબાદ જે છે અલગ અલગ જે વાસી કે વસ્તુઓ આવેલી છે તેનો આપણે અહીંયા જે છે નમૂના લઈ અને જે છે આપણે લેબ અર્થે લેબ જે છે લેબમાં મોકલી આપવાના છીએ. અને જે છે નમૂનાનું જે આપણે લેબમાંથી જે કાંઈ પણ રિઝલ્ટ આવે તો તેને અનુસંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રકારની કેક કે ખાદ્ય પદાર્થો ખાવાથી કયા પ્રકારની બીમારી છે? આવો વાસી ખોરાક જે છે બ્રેડવાળી વસ્તુઓને ખાવાને કારણે ખાસ ચોમાસામાં જે છે ડાયરિયા છે, વોમિટિંગ છે, એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ જે છે તેવી સમસ્યાઓ આપણને થઈ શકે છે. દંડાત્મક શું કાર્યવાહી થાય? દંડાત્મક જે છે એસડબ્લ્યુએમ વિભાગ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે જે સ્વચ્છતા કે ન કરવા સ્વચ્છતાની જાળવણી કે ન કરવામાં આવે તો તેઓને પણ જાણ કરેલ છે તો તેમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે. એક્સપાયરી ડેટ લખેલી હોય બરાબર છે. એ જે ભાઈ પાછા દેવા આવ્યા ને એના બોક્સમાં અમને કેક પાછે દેવા આવ્યા એટલે એક્સપાયરી ડેટ તો નીકળી ગઈ હોય. અમારું અતુલનું બોક્સ નહોતું પાછા દેવા પછી એ કે ખરાબ છે એટલે અમે એક્સપાયરી કરી ભાઈ ખરાબ હશે હાલો કસ્ટમર અમારો ભગવાન બરાબર છે. એટલે તમે વસ્તુ લઈ ગયો ખરાબ હોય એટલે અમે આ પાડી દીધી બરાબર આપણે લઈ લીધી. પછી તમે એની પાસેથી કપ કેક એ લોકો લઈ ગયા તો એ શું હતું? એ કપ કેક લઈ ગયા હતા એ લોકો બરાબર. અમે એક્સપાયરી વસ્તુ રાખતા હોય બરાબર. અમારે દરરોજનું એક્સપાયરી કંપનીમાં વ્યૂઝ આ રહ્યાનું એક્સપાયરી રાખતા હોય એ અમારે સવારે પાછું દેવાનું બરાબર. કંપનીવાળા હવે આવે ને પાછું દેવાનું. હવે એ ભાઈ થોડોક હલાવવાનો કર્યો વધારે એટલે બરાબર છે ભાઈ જલ્દી આપો 5-6 કસ્ટમર ઊભા હોય એટલે એમ થાય કે ખોટી ઓલી થાય ને એટલે એ 25 પપ આપી દીધા. એમાં એને મૂક્યો ને એમાં 2 પપ તો બોલો તો છે કમ્પ્લીટ છે જોઈ લેજો તમે. તમારું નામ શું કાકા? રાજેશભાઈ દોસ્ત. હા એક્સપાયરી હતી અમે ના નથી પાડતા પણ અમારે સવારે પાછું જાય કંપની આવે ને લેવા ત્યારે પાછું આપણે પાછળ એને રાખી હોય ને હલાલ કરી એટલે 5-6 કસ્ટમર હતા એટલે મેડમ બી ગયા એટલે એને 30 ચોખ્ખો પાકવાના માલ લેતી કરો ત્યારે જોઈએ જ છે ને અત્યારે જોઈ લો તમે ગમે ત્યારે આપણે પાછળ આમાં હું પાછી દેવાની રાખી હોય રહી ગઈ હોય એવું થાય એના ભૂલ તો માતો ને એને ખાધી નથી અમે પાછી દઈ દીધી છે અને અમે પાછી લઈ લીધી. વેચવો પણ ગુનો છે ને. હા તો અમે ક્યાં ના પડે ત્યાં એ અમે મેડમને પૂછ્યું નહોતો નહીં એટલે